ગોંડલનું રાજકારણ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. જિગીસા પટેલ મહિલા પાટીદાર અગ્રણી દ્વારા એક પોસ્ટ કરવામાં આવી, જેમાં સ્વર્ગસ્થ વિનુભાઈ સિંઘાળાની જન્મ જયંતિ દિવસે પ્રતિશોધ દિવસ ઉજવવાની વાત કરીને ત્યારબાદ ગોંડલમાં પત્રકાર પરિષદ પણ થઈને ગોંડલમાં બહુ ભય છે અને અવાજ ઉઠાવો છો તો અવાજને દબાવી દેવામાં આવે છે તેવા આરોપો પણ થયા. આમ તો ગોંડલ અવારનવાર ચર્ચામાં રહે છે, પણ આ વખતે ગોંડલ શા માટે ચર્ચામાં છે, શું રાજકીય ચર્ચા છે, તમામ બાબતે વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા. આપણે તેમની સાથે સીધી જ વાતચીત કરીશું કે અત્યારે ગોંડલ શા માટે ચર્ચામાં આવ્યું છે. જુઓ મિત્ર, કેટલીક બાબતો એવી હોય કે તમે ચચડાવા કરો ને તોય મજા આવે. વાયરનું ગૂંચળું મોઢામાં નાખીને તમે ચગડા કરો, એ રસે જરે નહીં, વાયરનું ગૂંચળું ખૂટે નહીં, મોઢું બંધે ન થાય, અને છતાં ક્યાં ગયા તો ક્યાંય નહીં. ગોંડલ એવો વિષય છે. મનમોહન દેસાઈની ફિલ્મ જેવી વાત છે. એમાં તમને રોમાન્સે મળે, થ્રિલરે મળે, એમાં હોરરે મળે, બધું જ મળે. ફાઇટિંગ ક્લાઇમેક્સ થી માંડીને બધું ગોંડલમાં ઈ મટીરિયલ છે. હવેનું ગોંડલ ને પેલાનું ગોંડલ જુદું છે. પેલા પટેલ વર્સિસ ક્ષત્રિયની જે આખા સૌરાષ્ટ્રમાં પાટીદાર વર્સિસ ક્ષત્રિય એની જે વોર ચાલતી હતી ગામે ગામ, ગોંડલ એનું એપિસેન્ટર જેવું માનવામાં આવતું હતું, જે સ્ટીલ ટુડે છે ખરું. પણ હવે બધા સમીકરણો પલટી ગયા છે. પેલા એવું હતું કે માનવામાં આવતું હતું ને, ઇતિહાસના પાને કે છાપાઓના પાને દર્જ થયેલી વાતો છે કે દરબારો અને પાટીદારોને કોઈ કાળે મેળ પડતો નહીં, બહુ ઝઘડાકૂટ હાલતા, કેટલી હત્યાઓ બી થઈ છે. માનગઢ હત્યાકાંડ થી માંડીને જે કઈ તમે કહો છો એ બધા ઇતિહાસ ભૂગોળ જે છે અહીંયા ગોંડલ સુધીની, પોપટ લાખા સોરઠિયાથી માંડીને વિનુ સિંગાળા તમે કહો તો એ છે, નિલેશ રૈયાણી, જયંતિ વડોદરિયા, આ બધી ઘટનાક્રમ તો છે, એમાં કોઈ ઇનકાર નથી. પણ દરેક બાબતનો કોઈને ઉકેલ નથી કરવો. દરેકને એમાં પડી અને પોતાના રોટલા શેકવા યા તો પોતાની ઇમેજ વધારવી. કારણ કે આ શોલે ફિલ્મ જેવું છે, ગમે ત્યારે લાગે હિટ જ જાય. ગોંડલ વિશે તમે જી જગદીશભાઈ, જે અત્યારે ચર્ચા થઈ રહી છે સ્વર્ગસ્થ વિનુભાઈ સિંઘાણાની, તો એ વખતે શું આખી ઘટના હતી અને અત્યારે શા માટે ન્યાયની વાત થઈ રહી છે? જુઓ, એ વખતે અત્યારે જે નિખિલ ડોંગા નામનું પાત્ર છે એના તમે પૂર્વજ કહી શકો, એના જેવું ભાઈ હતું વિનુ સિંગાળા. ટૂંકમાં ડેરિંગ. જુઓ, ગુંડાઓ હોય, બદમાશ હોય કે ગેંગ હોય કે કોઈ પણ જગ્યાએ હોય, એક વણલેખો નિયમ છે. તમે મને ધમકી આપો ને હું ડરી જાઉં તો તમે ડોન, હું સામે ધમકી આપું તો તમારે સમજવું કે તો આ સમાધાન. વાતની એક વાત, મોટા ભાગના પાટીદાર સમાજના જે લોકો હતા એ સ્વાભાવિક જ ક્ષત્રિય સમાજ હોય કે કોઈ પણ હોય એની સામે બાથ ભીડવાનું ઓછું રાખે. તમે સમજતા પણ આ બધા જીનેટિક સાયન્સ છે. તમે કોઈ વાણિયાની તલવાર લઈને નહીં નીકળી જતા, પણ એ હશે ભાઈ સાહેબ જવા દો, હું કામ, એને એની લેવલ પ્રમાણે જીવવાની મજા છે. ભાઈ ગોળનું કજિયાનું મોકાળું, એ એક જીનેટિક સાયન્સ છે. એનો અર્થ એમ નથી કે એ લોકો નપાણિયા છે કે નામર્દ છે કે એવી વાત નથી હોતી. એક દરેકની એક સોચ હોય છે. કેટલાક ને એવું હોય અપની આગે ના પીછે ના કોઈ ઉપર નીચે રોને વાલા ના કોઈ રોને વાલી. કેટલાક ને એવું હોય, લડી જ લેવું, પછી ક્યાં વાત રહી સમજો. કેટલાક ને એમ થાય મારે જીવવું છે, વાતની એક વાત. અને આમાં આપણી એનર્જી ગુમાવી નથી, એના કરતા બેટર છે થોડુંક જતું કરીએ, આપણે આપણો રસ્તો અલગ કરી લઈએ. આ બધી અલગ અલગ પ્રકારની મેન્ટાલિટી છે. ગોંડલમાં જ્યારે પાટીદાર વર્સિસ ક્ષત્રિય જેવી વાતો ચાલતી હતી ત્યારે રાજકોટમાં રહેનારા વિનુભાઈ સિંગાળાનો જન્મ થયો એમ કહો તો ચાલે. વિનુ સિંગાળા એટલે કે એ આમ તમે સોફિસ્ટિકેટેડ ડોન અથવા તો જીગરનો ટુકડો, હિંમતવાન, છાતી વાળો, કે હામી કાંઠે લડી જ લેવું છે. જેમ અત્યારે પણ છે તમારા નિખિલ ડોંગા નામનું પાત્ર, હું તમને કહું છું, એ પણ એ જ છે. યુદ્ધ એ જ કલ્યાણ, એવું એના સંસ્થાનું નામે એવું છે, યુદ્ધ એ જ કલ્યાણ. અનેક ગુનાઓમાં જેલમાં છે, હમણાં કે કદાચ છૂટીને આવ્યા એવા સમાચાર છે. પણ એ અત્યારે આઇકોનિક છે, હીરો છે પાટીદાર સમાજમાં, મધુભાઈ આપણે નિખિલ ડોંગા. હવે આ બધી ઘટનાઓમાં કેટલાક લોકો એવા છે કે જે બુદ્ધિપૂર્વક આવી રીતે એ જ મુદ્દાઓને કરીને હાઇલાઇટ્સ તો મેળવી લે છે,
પણ એનાથી સમાજનું જે થવું જોઈએ એવું રિયલ સેન્સમાં ભલું નથી થતું. હું આપને બ્લો બાય બ્લો ઘટના બતાવું. ગોંડલની જે અત્યારે ચર્ચા ચાલી રહી છે વિધાનસભા બેઠકની લાગે વળગે ત્યાં તમે જુઓ બધા આ બેન અત્યારે જે આવ્યા છે જિગીસાબેન પટેલ, એને કીધું ગોંડલમાં અન્યાય થાય છે, લડી લેવું જોઈએ વગેરે વગેરે. એક ભાઈ છે બન્નીભાઈ ગજેરા, સોશિયલ મીડિયાના બધા કિંગ છે, કોઈ ક્વીન છે, કોઈ કિંગ છે. એક રેશમાબેન પટેલ છે, જેમ કીર્તિબેન પટેલની જેમ. આ બધા પણ સોશિયલ મીડિયાના કિંગ અને ક્વીન જે કયો તે બહુ જ મશહૂર ચહેરાઓ છે. પણ ભાઈ આમ કરે ન્યાય ન મળે. તમે એમાં પલિતો ચાપીને વયા જાવ છો. જિગીસાબેને કીધું ગોંડલમાં કે કોઈને પણ જયરાસિંહ સામે કે કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય, લડવું હોય તો મને તમે મળજો, અને હવે તમે લડી લેવા માટે તૈયાર રહ્યો. બેન તમે, મેં જ્યાં સુધી જાણ્યું છે ત્યાં સુધી તેઓ શ્રી અમદાવાદ રહે છે. પહેલી વાત તો એ તો ઘડી બે ઘડી આવીને બોલી જવું, ગોંડલમાં રહેવું, બે આસમાન જમીનનો ફેર છે. પાણીમાં રહીને મગર વેર કરવા જેવી વાતો છે. તમે રાજુભાઈ સખિયાની જેમ કરો બરાબર, એ ભલે ગમે એમ તો મરદના પેટના તો કહેવાય કે જો ગોંડલમાં રહેવું, એ બોલે છે જયરાસિંહ વિરુદ્ધ બોલે છે અને ગમે એમ બેફામ બોલે છે. પછી એનો પોલિટિકલી એંગલ જુદો છે, એ બધી જુદી વાત છે. પેલા ત્યાં બોલવું જ અઘરું છે. એટલે એની હું તમને વાત કરું છું કે કમસે કમ એટલા બાબતમાં તો કહેવાય કે ન્યા રહે છે અને બોલે છે. પણ તમારી જાણ ખાતર ભાઈ જયંતભાઈ, આ બધાની ઉપર ભરોસો મૂકીને કોઈ માણસ શું કામ જયરાસિંહનો સાથ નથી છોડતા? કારણ કે આ બધા જે બોલે છે ને એ જેવી વા પ્રમાણે સઢ ફેરવે છે. તમે સમજો, આજ રાજુભાઈ સખિયા, તમારી જાણ ખાતર 27 ડિસેમ્બર 2022, 27 ડિસેમ્બર 2022, હું તમને એક તારીખે આપું તમારી જાણ ખાતર કે જો કેવું થાય છે. 2022 ની એક જ સેકન્ડમાં તમને કહું છું કેવું બોલવામાં આવે છે, શું થાય છે ઘટનાક્રમ, એ તમને કહું. જી હા, રાજુભાઈ સખિયા એ સપ્ટેમ્બર 2017માં, ઓકે, હા, આજથી ટૂંકમાં 2-5 વર્ષ પહેલા એને શું કીધું હતું તમને કહી દઉં. તારીખમાં ઇધર ઉધર હોય છે કે મેં લખ્યું છે કે આડાવડું છે, હું તમને કહું એટલે એમાં કન્ફ્યુઝ ન થાય વાત દર્શકોને કે શ્રોતાઓને એમ ન થાય કે આપણે કોઈ ઉટપટાંગ વાતો કરીએ છીએ. અખબારોના પાને પ્રિન્ટ થયેલી વાત છે. રાજુભાઈ સખિયાએ એમ કીધું તું કે ગોંડલની સાથે રીબડા જૂથે ગોંડલ સાથે સમાધાન કરી લીધું. એ 27 ડિસેમ્બર 2022માં કરેલી વાત છે કે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાએ ગોંડલ જૂથ સાથે સમાધાન કરી લીધું. એટલા માટે થઈને એ પોતાના અંગત સ્વાર્થ માટે કરી લીધું છે અને એનું પરિણામ તમામ પાટીદાર લોકો ભોગવે છે. આ સ્ટેટમેન્ટ ઓન રેકોર્ડ રાજુભાઈ સખિયાનું છે. હવે તમે વિચાર કરો, ત્યારે એ રીબડાની ને ગોંડલની બેયની વિરુદ્ધની વાત કે પાટીદારની હિતની વાત કરતા હતા. અત્યારે કેવળ જયરાસિંહ ઉપર ફોકસ છે. હવે એ રીબડાનું એક લીટી બોલતા નથી. તમારી જાણ ખાતર ફરિયાદ શું છે ખબર છે? ત્યારે ફરિયાદ એમ કે જેમ અત્યારે જીગી સાહેબ પટેલે પણ કીધું છે, એને શું ફરિયાદ કરી, અને ભાઈ જેનું મેં તમને રાજુ સખિયા એનું નામ આપ્યું, એને શું કીધું કે ભાઈ ગોંડલમાં અને રીબડામાં એક જૂથ, હવે એક જ જૂથ છે પણ કોઈ નામ ન બોલે, બધાને ખબર કોણ જૂથ. હા, પાટીદારોની જમીન સસ્તા ભાવે પડાવી લેવામાં આવે છે. એટલે ગોંડલનું જૂથ આવીને એમ કે છે કે હવે એની રક્ષા અમે કરશું. આમ કહીને ઈ કે બે પાટીદારોને વાપરા, એવું આ ભાઈ રાજુભાઈ સખિયાનું કહેવાનું છે ઓન રેકોર્ડ. બરાબર, એનો અર્થ એમ છે કે રીબડાની ઉપર પણ રાજુભાઈ સખિયાના આક્ષેપ પ્રમાણે એ વાત તો છે જ કે પાટીદારોની જમીન યા તો પચાવી પાડે છે, યા સસ્તા ભાવે પચાવી પાડે છે, અથવા પોતાનો લાગો એટલે ટેક્સ જે કયો તે એ લાગુ એમાં પડે છે. રાઈટ? હવે તમે વિચાર કરો, હવે રાજુભાઈ સખિયા રીબડા ગ્રુપ ઉપર એક અક્ષર બોલતા નથી. જિગીસાબેન પટેલ રીબડા જૂથ ઉપર એક અક્ષર બોલતા નથી. ભાઈ બંને ગજેરા કરીને કોઈ છે, એ પોપ્યુલર છે સોશિયલ મીડિયામાં, તો આપણી હું અજાણ છું પણ એ તો પોપ્યુલર તો છે જ સોશિયલ. એ પણ જયરાસિંહ ઉપર બોલે છે, રીબડા ઉપર બોલતા નથી.
મને વિચાર કરો, અન્યાયને કોઈ વ્યક્તિ કે કોઈ જ્ઞાતિ કે ધર્મ કે એની હારે કઈ લેવા દેવા હોઈ શકે? આ તો ગુડ ટેરરિસ્ટ બેડ ટેરરિસ્ટ એના જેવું થયું. પાકિસ્તાનમાં જે સરકાર પ્રેરિત છે એ ગુડ ટેરરિસ્ટ, સરકારના પણ ફોદા કાઢી નાખે તો બેડ ટેરરિસ્ટ. આના જેવી વાત થઈ કે ધારો કે રીબડા જૂથ હવે કઈ કરતા હોય, દાખલા તરીકે કઈ એવું તો છે નહીં કે ભાઈ રીબડા જૂથ છે, હવે એને દીક્ષા લઈ લીધી, એ કંઠી પહેરી લીધી, સાધુના વેશમાં છે અને તુલસીનું પાન લે છે, કોઈ જાતનું કઈ ખાતા પીતા નથી, કોઈનું કઈ લેતા બેતા નથી, એવું બધું જીવન સુધરી ગયું હોય તો ઠીક છે, તમે જયરાજસિંહની જ વાત કરો. પણ બે બાજુ હજી આ જે સ્થિતિ જયરાજસિંહની સામેના આક્ષેપોની છે એવી સ્થિતિ અહીંયા પણ પ્રવર્તે તો છે. લીગલી ઉભી રહે કે ન રહે જુદી ઘટના છે, પણ તમે જુઓ હવે એક પક્ષીય ચાલે છે. હવે આપણી આ ડિબેટ સાંભળનારા પણ કહેશે કે તમે ભાઈ જયરાજસિંહ નું ફેવર કરો છો. જયરાજસિંહ હું ફેવર કરું છું સત્યની. ભાઈ જયરાજસિંહ માસીના છોકરા નથી, પણ તમને રીબડાનો ગુનો ન લાગે ને ગોંડલનો ગુનો લાગે એ કઈ શંકાસ્પદ વાત નથી ગણાતી. નંબર 1. નંબર 2, જીગીસાબેન એમ કે છે કે ભાઈ તમારે કોઈ, એને ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરી, મારી પાસે એમ કે જયરાજસિંહના બધા કારનામા છે. કેવા કેવા છે? તો એને એમ કીધું છે કે એક બાળક 14 વર્ષનું બાળક હતું એને માર નાખ્યા, એક પીએસઆઈ ચાવડાની હત્યા કરી, જયંતિભાઈ વડોદરાની હત્યા કરી, નિલેશ રૈયાણીની હત્યા કરી, વિનીત સિંગાળાને માર નાખ્યા, ગોવિંદ દેસાઈ ઉપર હુમલો કર્યો, પોપટલાકા સુરટિયાને એની પર હત્યા થઈ, વગેરે વગેરે. આ બધું એને બતાવ્યું. હું એમ કહું છું જયંતભાઈ કે આમ તમે બતાવો છો, તમે સ્વયં એક તો ક્યાંક સમથિંગ ન્યાય સમિતિ, માનવ અધિકાર જેવી સમિતિ ચલાવે છે તેઓ શ્રી જીગીસાબેન, રાઈટ? પાટીદારમાં ખોડલધામની મહિલા વિંગના અમદાવાદ ખાતેના તેઓ શ્રી વડા છે, એટલે એને સપોર્ટ તો હોય જ ઓબ્વિયસલી. ખોડલધામ સંસ્થા જેવી તેવી તો છે નહીં, અને માનવ અધિકાર જેવી સંસ્થા પોતે ચલાવે છે. તો તમારી પાસે બધાના કચ્ચા ચિઠ્ઠા છે, દાખલા તરીકે, તો કરો કેસ. એમાં બીજા તો ગરીબ, હા કેસ કરો, પુરાવો જેલમાં ફાંસીએ ચડાવી દો, એમાં શું ભલામણ? તો ન્યાય તો એમ જ મળે ને. નેતા કોને કહેવાય? તમે આમ બતાવીને ઓલા અરવિંદ કેજરીવાલ જેમ શીલા દીક્ષિતના અને ફલાણાના બધાના દસ્તાવેજ બતાવ્યું, પોતે મુખ્યમંત્રી થઈ ગયા, શીશ મહેલ બાંધી લીધો, ભૂંડે હાલ હારી ગયા. એટલે પ્રજા તો એમનેમ રહી, શીલાબેન એમનેમ રહ્યા, બધું એમનેમ છે, તમે સત્યાનાશ થઈ ગયો. એમ તમે અત્યારે એમ કહો છો કે જયરાજસિંહના મારી કચ્ચા ચીઠા છે, તો સારી વાત છે, તમારી પાસે હોય તો બેટર છે. તમે લડાયક મહિલા છો, તમારું બેકગ્રાઉન્ડ એ લડાઈ. તમે એક જમાનામાં જીગીસાબેન એ પાટીદાર અનામત આંદોલન સમિતિનું જયારે ચાલતું હતું, હાર્દિક પટેલ વગેરેનું, ત્યારે એનો એક હિસ્સો હતા. ત્યારથી તેણી શ્રી લાઇમ લાઇટમાં આવ્યા. જુંજારુ મહિલા છે, લડી શકે એવા, રાઈટ? પછી તમે જુઓ થોડોક સમય પછી તેઓ શ્રી એનસીપી માં ગયા, નેશનલ કોંગ્રેસ જે કહેવાય, એનસીપી શરદ પવાર વાળી. આમ જુઓ તો એમાં એ જોઈન્ટ થયા, એમાં મેળ પડ્યો કે ન પડ્યો, પછી કોંગ્રેસમાં ગયા, કોંગ્રેસમાં મેળ પડ્યો કે ન પડ્યો, એ રામ જાણે શું થયું. અત્યારે તેઓ શ્રી આમ જુઓ તો નિષ્પક્ષ છે. પણ સવાલ એ છે કે તમે સ્વયં ક્યાંય તમારું થાણું સ્થાપી શક્યા નથી. તમે આખા પાટીદાર સમાજને ન્યાય કઈ રીતે અપાવી શકો? અને પ્રેસ કોન્ફરન્સમાં આવા બધા કાગજાત બતાવવાથી ન્યાય ન મળે. તમારે પોલીસમાં જઈને કે ન્યાય તંત્રના દરવાજે ખખડાવવા જોઈએ, અને જે અપરાધી હોય એને પકડાવવા જોઈએ. તો સીધી વાત છે. નેતાઓનું કામ શું છે? જનતાને. તમે માનો આપણા જે ત્રણેય દળના વડા જે છે, ભૂમિદળ, વાયુદળ અને નૌકાદળ, એના વડા જો પ્રેસ કોન્ફરન્સ કરીને કે ઓહો હો ભાઈ સાહેબ, પાકિસ્તાન તો બહુ છે, સરહદ ઉપર તો સૈનિક ગોઠવી દીધા છે, કેટલી બધી તોપ છે, હથગોળા છે, AK-47 છે, એટલે ભાઈ આ અમને કહીને શું ફાયદો? એમ કહું, તમને શેના માટે રાખ્યા? તો ઈ તો અમને ડરાવવા જેવી વાત થઈ તમારી આ બધી. અને તમે જોજો, જમ્મુ કાશ્મીરમાંથી તમને દર વર્ષે કહું છું, છેલ્લા 30 વર્ષથી હું છાપામાં છું, મેઇન સ્ટ્રીમ સંદેશ જેવા દૈનિકમાં હતો, 20-22 વર્ષ તો મેં લખ્યું છે, અને બધા કટિંગ મોજૂદ છે છાપામાં છપાયેલા. અને મને જે લોકો પત્રકાર તરીકે ઓળખે છે અને મારા કલિગ્સ જે છે, બધાને પૂછો, પ્રતિ વર્ષ હું એને યાદ અપાવું કે હમણાં જેમ માર્ચ એન્ડિંગમાં આપણે ત્યાં આગ બહુ લાગે, માર્ચ એન્ડિંગમાં, એવી રીતે અમુક સમય આવે ત્યારે જમ્મુ કાશ્મીરમાં લશ્કરી વડા હોય કે જે હોય તે, એ બધા પ્રેસ કોન્ફરન્સ કરે. શું કરે તમને કહું, પેટર્ન કહું છું, એમાં કોઈ ફેરફાર નહીં, અને સંખ્યામાં ફેરફાર નહીં, બીજી કોઈ બાબતમાં હું હવે જે બોલવા જાઉં એમાં કોઈ ફેરફાર નહીં. શું કે છે કે પીઓકેમાં સરહદની પેલે પાર 300 ત્રાસવાદીઓ ટાપીને બેઠા છે. પછી ટાપીને જ બેઠા હોય, ખુરશી ઢાળીને નહીં, કોકના કુબામાં નહીં, રોટલા ખાતા નહીં, ટાપવા સિવાય ધંધો નહીં.
અને એની બધાની પાસે આટલા તોપગોળા છે, આટલા મશીન ગન છે, એમાં જે 300 છે એમાંથી 160 લોકો છે, એની ઉંમર 22 થી 25 વર્ષ છે, 25 થી 35 ના આટલા છે. લા ભાઈ આટલી બધી તમને ખબર, ફૂંકી મારો ને એ ક્યાં તમારે કઈ તમને ક્યાંય કોઈ હમ દીધા? આટલું બધું છે તમારી પાસે બાકી ક્વેરી, તો તમને ત્યાં રાખ્યા શું કરવા? અને અમને કઈને માની લો કદાચ તમે એમ કહો ભાઈ આપણે કઈ ડાયરેક્ટ સર્જિકલ સ્ટ્રાઇક ન કરાય, એના નીતિ નિયમો હોય, ઓકે, પણ તમને ટૂંકમાં રાખ્યા શું કામ? કે જો ભારતને કોઈ હેરાન કરવા માંગતું હોય તો તમારે અમારી રક્ષા કરવાની, ધેટ્સ ઓલ. પત્રકાર પરિષદ બોલીને અમને કહેવાનો, અમને એટલે પ્રજાને કહેવાનો શું ફાયદો? મને કયો. આપણે કઈ કરવાનું હોય તો કયો. આ એટલી બધી વાહિયાતી, એની પાછળનું જે ગિમિક્સ હોય તે દર વર્ષે આ કેસેટ વગડે છે. અને લાઈવ પ્રેસ કોન્ફરન્સમાં હવે આવશે તો હું કદાચ તમને પાછો કહીશ ખરો. તો એવી જ વાત પણ જગદીશભાઈ, એક સવાલ મારો અહીંયા એ પણ ઉભો થાય છે કે શા માટે જે સ્વર્ગસ્થ વિનુભાઈ સિંગાળાની જે હત્યા થઈ ત્યારથી લઈને અત્યાર સુધીમાં તો એમની અનેક જન્મ જયંતિ આવીને ગઈ, તો અત્યારે જ કેમ યાદ આવી ગયું, આ પ્રતિશોધની આખી વાત કરવામાં આવી? જુઓ, શાયદ હરીન્દ્ર દવેની એક પંક્તિ છે, શાયદ, કે હે બાપુ, એટલે મહાત્મા ગાંધી, હે બાપુ, તમે ક્યારેય ભૂલાતા નથી જ્યારથી 2 ઓક્ટોબરની રજા જાહેર થઈ છે. આ સ્થિતિ છે. વિનુ સિંગાળાની તમે કીધું એમ અનેકો જયંતિ, જન્મ જયંતિથી માંડીને તિથિ સુધી બધું વયું ગયું, રાઈટ? કેશુભાઈ પટેલ, ગુજરાતના પનોતા પુત્ર ને ખેડૂત નેતા ને આમ ને તેમ ને બધી વાત સાચી. અત્યારે જિગીસાબેન પટેલ જે સંસ્થાની સાથે સંકળાયેલા છે, કુર્મી સેના, હવે એનું આખું નામ છે ઇન્ટરનેશનલ કુર્મી સેના. નામ રાખવામાં શું હતું? હું મારું નામ બચુભાઈ હોય તો હું બુશ રાખું તો કઈ જોશ બુશ થોડો થઈ જાવ. પણ ઇન્ટરનેશનલ કુર્મી સેના, બરાબર? તમને ખબર હશે હમણાં ગયા વર્ષે જ અહીંયા રાજકોટમાં ઇન્ટરનેશનલ કુર્મી સેનાના બેનર તળે કેશુભાઈ પટેલની અહીંયા મહિમા મંડન થયેલું. ત્યારે માગણી એવી કરવામાં આવી કે કોઈ એક રોડને કેશુભાઈનું નામ આપો, એની પ્રતિમા મૂકો કેશુભાઈની. એ વાજિબ વાત હતી, એમાં ના નહીં. પણ ત્યારે પણ મેં એ લોકોને પ્રશ્ન એવો જ કીધો, ચિરાગભાઈ પટેલ એના કરતા ધરતા છે, મેં પ્રશ્ન એમ કર્યો હતો કે ભાઈ કેશુભાઈને અત્યારે કોઈ એવો તમે સંયોગ હોય કે ભાઈ 25 વર્ષ પૂરા થયા સમથિંગ ને વિસાવદરની ચૂંટણી લડ્યા 25 વર્ષ પૂરા થયા હોય, ક્યાંક એવું 25-50 રજત જયંતિ, સિલ્વર જયંતિ, ગોલ્ડન જયંતિ કાંઈક તો આવું જોઈએ, જન્મદિવસ, તિથિ દિવસ કાંઈ નથી. અને હાવ તમે આડા દિવસે એમને લઈને હાલ્યા છો, તો એનો અર્થ શું? અને તમે ઇન્ટરનેશનલ કુર્મી સેના કરો છો, કેટલા દેશમાં તમારી કાર્યાલયો છે? મને કહો. રાજકોટમાં નથી, મેં તો કે જોયું, કોકની ઘરમાં બેહો, કોઈની ઓફિસમાં બેહો, એ જુદી વાત છે. એક પત્રકાર છે એને ત્યાં એનું કાર્યાલય હોવાનું કહેવાય છે. તો મેં એમ કીધું કે ભાઈ તમે અત્યારે જે કેશુભાઈ નું લઈને નીકળ્યા છો ઉપરાણું, અત્યાર સુધી તમે ક્યાં ગયા હતા? જે તમારો પ્રશ્ન જયંતભાઈ છે ને એમ, કે વિનુ સિંગાળાની કઈ અત્યારે જ તિથિ આવી છે કે તમને અત્યારે હુજ્યું છે? આ બધું જે છે લાઇમ લાઇટમાં રહેવાનું અને પોલિટિકલી એનો ઉપયોગ કરવાનો, એની જ આ વાત છે. વિનુ સિંગાળાની હત્યા થઈ એ કેસની જગ્યાએ છે, માન લ્યો, પણ કેટલા ઇન્ટરનેશનલ કુર્મી સેનાથી માંડીને જેટલા લોકો પણ છે, મને પૂછવા દો કે તમે કયો, તમે વિનુ સિંગાળાના કેસમાં કેટલો હિસ્સો લીધો? મને બતાવો. ન્યાયની વાત તો ઈ આવે ને. આ તો ઠીક છે, ઈ પહોંચતા ધરતા માણસો હતા, ખાતે પીધે, એને કઈ ચિંતા નથી. પણ જેટલા લોકોને તમે જનૂનપૂર્વક લડવાનું કયો છો, તમારે અહીંયા પ્રેસ કોન્ફરન્સ કરીને વહી જવું પાછું અમદાવાદમાં. હવે તમારે ખીલે અગર કોઈ કૂદે દાખલા તરીકે અને માકડને મોં આવી જાય તો મરી જવું, અહીંયા રહેવું તો ખરું કે નહીં ગોંડલમાં? સમજી લ્યો. બોલવું જુદી વાત છે જયંતભાઈ, ને હકીકત જુદી વાત છે. તમે સમજી લ્યો. એમ કઈ નાની માના ખેલ નથી. બધી વસ્તુ તમારે તમે એમ કહો ને કે ભાઈ હું અહીંયા રહીશ, જિગીસાબેન એમ કે હું અહીંયા ગોંડલમાં સ્થાયી રૂપે રહું છું, આ મારું સરનામું છે ને, એક કામ કરો, આ મારો મોબાઈલ નંબર છે અથવા તો મારું સંસ્થાનું સરનામું છે, કોઈ પણ પાટીદાર થી માંડીને કોઈ પણ પાટીદાર, શું કામ અન્યાય તો યાર દરેક ને થાય ને, એમાં પાટીદાર ક્યાં હોતા હે? અન્યાય કરનારો કોઈ પણ કોમ નો હોય તો અન્યાયનો ભોગ બનનારો કોઈ પણ કોમ નો ના હોઈ શકે. એટલે ન્યાય અન્યાયની જ વાત કરો. પર્ટિક્યુલરલી જયરાસિંહ તો કા રીબડા નહીં. હાલો ચાલો, જો તમારે તો રીબડાના પાટીદાર નથી, અને કા એવું ન્યાય અપાવી દો કે રીબડાના પાટીદાર એક આખું શ્વેતપત્ર બહાર પાડે કે અમને કોઈને કોઈ વાંધો નથી, અમે તો લીલા લહેર કરીએ છીએ, તો વાંધો તો ક્યાં વાંધો છે? એટલે આ છે ને, કારણ કે બેઠક ગોંડલની છે, રીબડાની નથી. તમે જુઓ,
ધારાસભાની બેઠક ગોંડલની છે, રીબડાની નથી. એટલે જે કઈ કરવું છે એ ગોંડલમાં કરવું છે, ગોંડલમાં ફલાણાભાઈ કઈ કરવું નથી. એટલે બિયરમાં તમે તુલસીનું પાન નાખો તો કઈ પંચામૃત ન થઈ જાય. તમારે ઓવરઓલ વાત કરવી જોઈએ ને કે ભાઈ અન્યાય ક્યાંય પણ થાય. એમણે જે વાત કરી કે ગોંડલ ને ભયમુક્ત બનાવવાની જીગીસા પટેલે વાત કરી, તો શું અત્યારે ગોંડલ ભયના ઓથા હેઠળ ચાલી રહ્યું છે? અને એમણે જો વાત કરી તો તમે જેમ કીધું કે એમણે અમદાવાદ રહી છે, એમણે એવું કીધું કે ભાઈ સંપર્ક કરો, તો પછી એ લોકો વાત કઈ રીતે કરશે એમને? બે વાત કહું જયંતભાઈ, બે ઘડી માની લો કે ગોંડલ ભયના ઓથાર હેઠળ છે, ઓકે, તો કોના ખીલે છે મને કયો? જયરાજસિંહ બાપુ હોય, બે ઘડી માની લો ને જયરાજસિંહ બાપુના ભયના ઓથાર હેઠળ છે, તો જયરાજસિંહ બાપુ શેમાં છે? ભારતીય જનતા પાર્ટીમાં તો છે, એ તો નક્કી છે. અનિરુદ્ધસિંહ જાડેજા છે તો ભાજપમાં. તો બેન જીગીસાબેન થી માંડીને જેટલા પણ લોકો પાટીદારના નામે જે લોકો અત્યારે પ્રેસ કોન્ફરન્સ થી માંડીને લાઇમલાઇટમાં રહે છે, હું તમને કહું, તમે કામ કરો ને ભાઈ, તમે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, સૌથી વધુ ધારાસભ્યો ભાજપના છે, તમારે ગૃહમંત્રીને કાં નથી કહેતા કઈ કે ભાઈ તમારા ખીલે આ બે કૂદે છે ને અમારા સમાજ અન્યાય થાય છે, કાં તમે રાજીનામું પણ કાંઈ એક્શન લ્યો, કાં નથી કહેતા? કોઈને કડવું નથી થવું. આ લાલ બુદ્ધિપૂર્વક ની વાત છે. અહીંયા હીરો થવું છે, ત્યાં જીરો નથી થવું. એ પાછો ડખો છે. આખા કેસમાં તમે થર્ડમાં જાઓ ને, ડાળખા તો આપો, તમે મૂળિયા ઉખેડી નાખો તો ડાળ લીલી રે કોઈ દી? તમે ભારતીય જનતા પાર્ટીની શાસન છે અત્યારે છેલ્લા 3.5 દશકાથી, અને ભારતીય જનતા પાર્ટીમાં મેક્સિમમ લોકો પાટીદાર છે, ધારાસભ્યો છે. તો તમે બધા પાટીદારોને ભેગા થઈ અને કરી દો કે ભાઈ જો ગોંડલ ભયના ઓથાર હેઠળ હોય, અને એ પણ ચોક્કસ પાત્ર, જેમ કે જયરાજસિંહ, એનો જે આક્ષેપ છે કહું છું, હાલો, તો જયરાજસિંહના બાપુના કારણે તમે લોકો અત્યારે ભયમાં હો, આખા ગોંડલ ભયના ઓથાર હેઠળ હોય, તો છે કોને કારણે? જયરાજસિંહ બાપુને 20 હાથ ને 50 માથા ને એવું તો કઈ છે નહીં. એ જેટલી પણ એની પાસે શક્તિ હોય, સરકાર કરતા તો મોટી શક્તિ ન હોય ને, સમજી લ્યો, સરકાર કરતા તો મોટી શક્તિ ન હોય. તો હવે જુઓ, જો એના કરતા એ મોટું હોય તો દાઉદ અહીંયા આવી ન થાણું નાખે મુંબઈમાં, ન સરકારને ધ્રુજાવી દે. ખબર છે કે સરકારથી મોટા આપણે નથી. તબસ્સુ રાણા જેને 9/11 હુમલો કર્યો, જો આજે જ અમેરિકાથી અત્યારે પાછા આવીને આવવું પડ્યું અહીંયા. સરકાર હોતી હે. એટલે તમે, એટલે કે જીગીસાબેન હોય કે બીજા કોઈ પણ હોય, તમે ભલા માણસ પાટીદારના હિતે ચૂચો તો તમને સલામ છે, સારી વાત છે. પાટીદાર હું તો કોઈ 18 વર્ષના તમે નેતા કોને કે નેતાને કોઈ જ્ઞાતિ હોઈ શકે? ભલા માણસ, આ કોઈ નાચની મંડળ છે? તમે તો સંસ્થા આખા ગુજરાતમાં કોઈ પણ અન્યાય થાય તો તમે લડો છો, સારી વાત છે. પણ થર્ડમાં જાવ ને, થર્ડ શું છે? જે કોઈ લોકો છે, અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા કે જયરાજસિંહ ટેમુબા જાડેજા, આ બંને જેનો તથાકથિત રીતે ખોફ હોવાનું કહેવાય છે, તો હું તમને કહું, છે તો ભાજપમાં, એ તો નિર્વિવાદ વાત છે. તો તમે પાટીદાર ભાઈઓ જેટલા ધારાસભ્યો છે એને કયો કે સરકાર ઉપર પ્રેશર કરે કે બોલો હવે શું કરવું છે, અમારા સમાજને બચાવવો છે કે બે ભાઈઓ બચાવવા છે, નહીં તો નથી રમવું અમારે, કાં નથી કહેતા? ઉલટાના બધા ભાજપ પાસે લચપચે લાડુ ખાય છે કે નહીં? તો બે ધારી તલવાર કેમ છે? તમારે સમાજને ઉશ્કેરવો છે. શું કામ? મને મત આપી ગયો તો એમ મને ગળામાં જટ હાર પહેરાવો, મારે પ્રમુખ થવું છે, નફો ન થાય, નુકસાન થાય, ક્યાં નાવા જવું છે, એવી તો તમારી વાત છે. તમને ફરિયાદ કરો એટલે હુ આર યુ, કોણ છો તમે? તમે શું કરી શકશો મને કયો, લ્યો ફરિયાદ. હું તમને જો બેન કહેતા હશે તો હું તમને, એક ધોરાજીના પાટીદાર છે, અનેક વખત મને ફોન કર્યો છે, મેં એને ખોડલધામ સહિતના કેટલાક સરનામા આપ્યા, ભાઈ ત્યાં તમે જાઓ. એને કોઈ વ્યાજ વાળા હેરાન કરે છે, એના છોકરાની જિંદગી બરબાદ થઈ ગઈ, ને એને મને એમ કીધું કે હું આપઘાત કરવાની મારી હવે માનસિકતા એવી છે કે હું લગભગ આપઘાત કરું તો જ મેળ પડે એમ છે. અને જયંતભાઈ, તમારી જાણ ખાતર, મેં ખોડલધામથી માંડીને જેટલા લોકો પાટીદાર નેતાઓ અત્યારે ઉપલબ્ધ છે, એને નામ સરનામા એને ખબર જ હતી. મેં એને કીધું તમે એક કામ કરો, ન્યા જઈને કમસે કમ એવું હોય તો મારું નામ આપજો ને મારી જોડે વાત કરાવજો. હું એને, તમે ન કહી શકો એ વાત હું કહીશ કે ભાઈ તમે મોટા ભા થઈને ફરો તો આ માણસ મરવા પડ્યો છે બિચારો, એની જિંદગી બરબાદ થઈ ગઈ, જમીન બમીન કોકે લખાવી લીધી ને કોઈ કઈ દેતું નથી, કોઈ વ્યાજંગવાદ વાળા હેરાન કરે છે. તો કીધું હું કેવા લાગીશ, કાં ભાઈ? અને અખબારોમાં આવેલું છે પાછું, કઈ ન ઓલું નથી. જો ફરિયાદ તમારે આમ ગોતવીને તમને કોઈક જાણ કરે, બે વચ્ચે ફેર છે. નેતામાં કોને કે રાઈટ, કોઈ માણસ સામેથી નેતાના ઘરે આવે, સાહેબ તમે કઈક આમાં મદદ કરો, એનો અર્થ સમજો તમે નેતા છો.
પણ તમે સામેથી કહો મને ફરિયાદ આપો, મને, એટલે તમારે નેતા બનવું છે, એનો ગુજરાતી એ થયું. નહીં તો તમે હો કાબેલ તો સ્વાભાવિક જ છે ને, સામેથી લોકો ના આવે. આપણે સામાન્ય ડિબેટ કરીએ છીએ જયંતભાઈ, ડિબેટ કરીએ છીએ, અને પત્રકારની ફરજ શું છે, જે કાંઈ સમાજમાં બને જે હોય તે યથાતથ રજૂ કરવાની વાતો છે. તોય સાંજ પડે અમારા, તમે કલિગ્સ જેટલા અમારી ઓફિસમાં નોકરી કરીને પૂછી લ્યો, બધા સાંજ પડે 50 લોકો આવે છે, સાહેબ તમે આમાં ક્યાંક બોલો તો ક્યાંક ન્યાય મળશે. કલ્પના કરો જનતા કેટલી ન્યાય પીડિત અને ન્યાય વંચિત હશે, કે એ લોકોને એમ લાગે છે કે આ ભાઈ બી ક્યાંક બોલે ન કરે તો અમારો ઇસ્યુ કદાચ ચગે તો ચગે. તો એનો અર્થ એમ છે સામેથી આવે. આપણે તો કોઈને કહેતા નથી ને, આપણે શું હોય, પત્રકારે જે હોય એ બયાન કરવાનું હોય છે. તો બેન જિગીસા બેન કે છે, મને ગમ્યું, હું તો ઓળખતો નથી, મેં પહેલી વખત આ બધું નામ સાંભળ્યું, એના વિશે થોડું રિસર્ચ કર્યું, લાગતા વળગતા, અને પૂછ્યું. તો બેનને એમ કહું છું કે તમે ત્યાં થાણું થાપીને બેહો ગોંડલમાં અને વાત કરો ભાઈ સખિયાની જેમ, તો ઠીક છે. સખિયામાં પાછું મેં કીધું રાજુભાઈએ પણ જીગર બહુ કરી હતી જે તે જમાનામાં. હવે એનું પણ ટ્રેન્ડ તમે જુઓ, જયરાસિંહની વિરુદ્ધમાં છે, પણ એ અનિરુદ્ધસિંહની વિરુદ્ધમાં નહીં બોલે. તો આ બધી બાબત શું છે, તમને ટૂંકમાં તમારે મોટા ભાત થવું છે. અને બીજી વાત જયંતભાઈ, માની લો કે તથાકથિત રીતે ખોફ હોય, બધી વાત આવે, ભાઈ સાહેબ લોકતંત્ર નામની કોઈ ચીજ છે કે નહીં? આ લમણે બંદૂક મૂકીને મત માંગવાની દુનિયા ખતમ થઈ ગઈ. હવે ઈવીએમ હોય કે સીવીએમ હોય, તો બીજે બધે કાંઈ નથી થતું. તો 2.70 લાખની જનસંખ્યા, 3.25 લાખનો મતદારનો આ વિસ્તાર છે, અને એમાં 8,000 કે 9,000 જેટલા ક્ષત્રિયો છે, બાકી બધા જ પાટીદારથી માંડીને ઇતર વર્ગ છે. તો એમને મત આપી દેતા છે. ખોફ હોય તો મને તો કઈ એમાં, અને શેનો ખોફ? એટલું બધું આ રાજકોટમાં મેં રહીએ છીએ, આપણે જે હોય સાચું લાગે એવું બોલીએ તો આપણે જે સમજાય બોલીએ. કોઈ ભોજોભાઈ મારી નથી નાખતું, શું કામ મારી નાખે? આપણો ક્યાં કોઈ શત્રુ છે? આપણો સમાજ આપણો મિત્ર છે, આપણો કોઈ સત્ય આપણો પક્ષ છે. આપણે શું કામ કોઈના પક્ષમાં જાય? ઘણી વખત આપણે અનેક ડિબેટો કરી છે. મને લોકો તમે જયરાસિંહ ખાઈ આવ્યા પી આવ્યા, તમે ઓળખો? અરે એમ તો શીલાબેન ભટ્ટે દાઉદ ઇબ્રાહિમનો ઇન્ટરવ્યુ લીધો એટલે ગેંગમાં ભણી ગયા. હું ગઈકાલે જતો લ્યો, રીબડાની બાજુમાં કોઈ ગામ હતું, ગઈકાલે ત્યાં ડાયરો હતો, એક ભાગવત સપ્તાહ ચાલે છે, રાતના ડાયરો હતો, કીર્તિદાન ગઢવી, બિજરાજદાન ગઢવી સહિતના. હું ગયો તો ત્યાં, અને ત્યાં અનિરુદ્ધસિંહ જાડેજા મળી ગયા, એના દીકરા રાજસિંહભાઈ છે એ મળી ગયા. અમે લાખો રૂપિયા ઉડાડવાના કીધા, ઉડાડો. આપણી પાસે ક્યાં હતું એ દેતા હતા ને હું ટપાલીને જેમ ઉડાડતો હતો. તો ઉડાડ્યા, ભલે ને ઉડાડ, મજા કરી. પણ એટલે હું મેં બસ હવે જયરાસિંહનો પક્ષ છોડી દીધો, હું અનિરુદ્ધસિંહનો થઈ ગયો. એમ એવું હોય કઈ? ભલા માણા જાહેર જીવનમાં આપણે છીએ તો આપણે સંત નહીં મળીએ, શેતાન નહીં મળીએ, એટલે મિત્ર ન મળીએ, શત્રુ જગદીશભાઈ, નહીં મળીએ. એટલે મોટા ભાગે એવું થતું હોય છે, જ્યારે પણ આપણે કોઈના સમાચાર બતાવીએ અથવા સત્ય બતાવવાનો પ્રયાસ કરીએ, ત્યારે એવી ટિપ્પણી થતી હોય છે કે આના પક્ષમાં છે, કાં તો આના જૂથ દ્વારા બોલી રહ્યો છે. પરંતુ પાછા આપણે ગોંડલ ઉપર આવીએ કે છેલ્લા કેટલાક દિવસથી એવા શબ્દ પણ વાપરવામાં આવ્યા કે મિર્ઝાપુર બની રહ્યું છે, લોકશાહીની હત્યા થઈ છે, અને આવી બધી ચર્ચાઓ પણ થઈ. પણ જે પીડિત લોકોનું પોલીસ સાંભળતી નથી, ગોંડલમાં એક હતું શાસન ચાલે છે, એવી બધી પણ ચર્ચાઓ સામે આવી. તો શું ખરેખર ગોંડલમાં આવા ભયનો માહોલ છવાઈ ગયો છે? કારણ કે તમે જેમ કીધું કે લોકશાહી છે, અત્યારે તો એવું શક્ય જ નથી. તો અત્યારે પણ ગોંડલમાં લોકો રહે છે. જુઓ, દબદબો છે, એમાં જરાય ઇનકાર નથી. જયરાજસિંહ બાપુને છીક આવે તો અડધા ગોંડલને શરદી થઈ જાય, એ હકીકત છે તો છે. એમાં જરાય જીગીસાબેન ખોટા નથી કે રાજુ સખિયા ખોટા નથી, કોઈ નથી. પણ દબદબો એટલે શું છે, જે આપણે એક એંગલ થી જોઈએ છે એવું જ નથી, એમ કઉ છું. બધાને નાળચે લઈ જાય ઠમક મારી કુટીને દબદબો, ઈ કઈ હાલે નહીં ભગવાન, એવું ન હોય. બે રીતે છે, જે શત્રુ છે એના ઈ શત્રુ છે, એમાં કોઈ શંકા નથી, રાઈટ. પણ ઈ બાકીના સમયમાં કેટલાકના મિત્રો સાંજ પડે, મેં અનેક વખત કીધું, સાંજ પડે ત્યાં દરબાર ભરાય છે જયરાસિંહ બાપુને ત્યાં, રાઈટ. ઘણાને તો આ શબ્દ નથી, તમે બાપુ શું કામ કહો? એટલે ભાઈ દરબારોમાં બાપુ કે એટલે બાપુ, બાપુ એટલે કોઈ હાંડ નથી થઈ ગયા, પણ દરબારોમાં કહેવાય છે બાપુ એમ. તો મહેતા બ્રાહ્મણ હોય તો નથી ગોર બાપા કહેતા, એટલે કે બાપા થઈ ગયા ભાઈ ગોર બાપા એમ. તો જયરાસિંહભાઈ ને ત્યાં હાંજે દરબાર ભરાય છે. હવે દરબારમાં 18 વર્ષના લોકો આવે છે ને નત નવી પીડા સાથે આવે છે. કોકના હાહરિયા એને હેરાન કરતા હોય એવા આવે, કોકની દુકાન નથી હાલતી તો એવા આવે, કોકે વ્યાજ વાળા હેરાન કરતા એ આવે, કોકની જમીનમાં કોક આડું પડતું, કેટલાય પ્રસંગો સાથે વિવિધ ફરિયાદો સાથે ન્યા આવે, રાઈટ. ન્યા બેઠા બેઠા તમે ગોંડલ આખાને જે લોકો આવ્યા છે, મેં એકેય ઓલામાં હાજરી નથી આપી, તમને ચોખવટ કરી દઉં, પણ જે જાણું છું એ કહું છું. તો પેલી વાત તો ઈ કે દરબાર ભરાય છે, ત્યાં બધા જાય છે શું કામ? અદાલત બંધ થઈ ગઈ, પોલીસ થાણું નાબૂદ થઈ ગયું, બરાબર.
બીજા કોઈ નેતાઓ છે નહીં, આ તથાકથિત માનવ અધિકાર વાળા જે કઈ છે નહીં, પણ ક્યાંક એવું કઈક તત્વ તો છે ને કે લોકોને લાગે કઈ ન્યાય મળશે, એ તો છે. અને પોલીસ ત્યાં જો નિકમ્મી હોય, પોલીસ તમારી ફરિયાદ લેતી ન હોય, જેમ કે જિગીસાબેન થી માંડીને બધા રાજુભાઈ સખ્યા સહિતના આક્ષેપો છે, અને બે ઘડી માની લે છે, તો ભલામણ તમે કેસ કબડા કરો. નેતા કોને કહેવાય? તમે છાજલા કૂટો ને અમે દાદલા કૂટીએ, એનો શું મતલબ? તમે નેતા તો છો, કમસે કમ સામાન્ય પ્રજા તો છો નહીં. તો સામાન્ય પ્રજા તમે હો તો તમે ફરિયાદ કરો, સમજા. તો તમે લોકો અત્યારે ગોંડલમાં ખોફ, હું તમને કહું છે ને છે, પણ એ ખોફ કરતા તે ઈ રોફ વધુ છે. લોકોને એમ છે કે ભાઈ ગમે તેમ છે, બધી બાબતોમાં પણ પ્રેક્ટિકલ છે, એટલે શત્રુના શત્રુ છે, બાકી મિત્રના પણ મિત્ર છે. એટલે છે એનો દબદબો છે, હું દબદબો શબ્દ વાપરું, એ તો હકીકત છે. અને જો દબદબો ન હોય તો અત્યારે જિગીસાબેન પર વખાણ કોના કરે છે? દાખલા તરીકે વિનુભાઈ સિંગાળાના, રાઈટ? એ પણ શું હતા મને કયો? જીગર હતી એનામાં, બાદશાહી હતી, પણ એ ગાંધીવાદી તરીકે તો કઈ એની છાપ હતી નહીં. એને ગોંડલ ને હાલો ભાઈ સૂતર ને આટી પહેરીને આવું, પોતળી પહેરું, હાથમાં લાકડી, રઘુપતિ રાઘવ રાજારામ, એમ ક્યાં નીકળ્યા? એ રિવોલ્વર ધારી હતા, ઢીસુમ ઢીસુમ, સમજી લ્યો. તો તમને તમારા ગમે ને સામે વાળા ન ગમે એવું હાલે કે બધી જગ્યાએ હરખે હરખા હોય ને? આપણને આપણા લેવલના શત્રુ હોય, એને એના લેવલના શત્રુ હોય, તો દરેકે બધાને પોતપોતાની રીતે રાખવું પડે ને. એટલે બેન, હું ભાઈ જયંતભાઈ, એવી વાત છે, ખોફ તો છે ને છે, એમાં કોઈ ઇનકાર ન થાય. પણ એનો ઈલાજ છે એ આવું નથી સોશિયલ મીડિયામાં ને ટ્વીટ કરી નાખો ને, ઇન્સ્ટાગ્રામમાં રીલ મૂકી દેવી ને, એક વખત કોન્ફરન્સ બોલાવીને હોઈ જવું ને, એ ભાઈ મને તમે હું કરી લ્યો, પણ તમારે ક્યાં? તમે પોતે જ કયો છો, જિગીસાબેન આમ કે છે કે આમ બતાવ્યા કાગળિયા કે મારી પાસે આ બધાને કાચા ચીટા છે, તો તમે ઠોકો ફરિયાદ ઠાઈ ગયો જેલમાં, ડખો મટે. લોકોને શું મુશ્કેલી છે? જેનાથી ખોફ હોય એ ખોફને તમે હટાવી દો. તમારી પાસે તમે પોતે જ રજૂ કરો છો, આ રહ્યા કાગળિયા, આટલી હત્યા કરીને આટલી ફલાણું કર્યું, ઓકે, બધું કર્યું, હાલો. પણ તો તમને તો ભણેલા ગણેલા છો, તમારે બીજું કોઈ તો છે નહીં, તો પ્રજાને ક્યાં તમારે કઈ કહેવાની જરૂર છે? તમે એવી ફરિયાદ કરો જિંદગીમાં ક્યાં જામીન ન મળે. જામીન ન મળે એટલે પ્રજા તો સુખી થઈ જાય ને. જેને તમે ખોફ કહો છો એ માની લો કે બે બાજુના લોકોનો ખોફ તમે દૂર કરો, જનતા રાજી થાય છે. પણ આ બતાવવાનો અર્થ શું છે? એનો મતલબ હું તો પ્રજાને ક્યાં ખબર નથી. આ જેટલી આક્ષેપો જિગીસાબેને કર્યા, એક પણ વાતથી એક પણ વ્યક્તિ અજાણ્યો હોય તો મને કયો. છાપામાં ગધેડે ચડેલું છે, જગ જાહેર વાત છે, સાચું ખોટું રામ જાણે, આક્ષેપ પ્રત્યાક્ષેપ રામ જાણે, અદાલતમાં જે થવું હોય નક્કી રામ જાણે. હવે આજનો જ ચુકાદો તમને કહું, ગઈકાલે રાજાવાડી જે કેસ છે આખો ગોંડલનો, ચકચારી કિંમતી જમીનનો, નિર્દોષ છૂટી ગયા હંધાઈ લ્યો. આરોપ આરોપની જગ્યાએ છે, ઘટના ઘટનાની જગ્યાએ છે, સત્ય સત્યની જગ્યાએ છે, બધા જ આરોપી નિર્દોષ છૂટી ગયા. બોલો શું કરશો હવે? તો આપણે કોને ફેવરમાં, આપણે ન્યાયતંત્ર કાયદાનું રાજમાં માનશું કે પછી આ બેન કે એમ કે આમાં અમારા જેવા કોઈ માણસ બકબક કરે એનું સાંભળશું? સમજી લ્યો. એટલે કેટલીક બાબતો એવું છે કે દરેક માણસ પોતાની છબી ચમકાવવા કરતા ને એવું લાગે. તમે ભલા માણસ મૂળમાં કેમ ઘા નથી કરતા? રેસ આ બેન જે છે જિગીસાબેન, આગળ જો તમે હવે તો એ ભાજપમાં નથી પણ પાટીદાર તો છે ને. ખોડલધામ છે એ શું છે? સંસ્થા તો છે ને મોટી, એને કોઈ અવગણી શકે એમ તો છે નહીં. તો તમે મહિલા વિંગના અગ્રણી છો, તમે ખોડલધામને મહિલા વિંગના અગ્રણી તરીકે ખોડલધામના ટ્રસ્ટીઓ ઉપર પ્રેશર કરો કે ભાઈ આપણા પાટીદારોની જમીન સસ્તા ભાવે ગોંડલ પંથકમાં ખરીદી લેવામાં આવે છે, એમાં લાગો એટલે કે ટેક્સ જેવું લેવામાં આવે છે અને પીડિત કરવામાં આવે છે. તો તમે લોકો રીબડા અને ગોંડલ આ બેયની ઉપર સરકાર કોઈક એક્શન લે એવું પ્રેશર થાય, એના માટે થઈને પાટીદારોના જેટલા ધારાસભ્યો છે એની ઉપર તમે એમાં એમ કે દબાણ કરો, જેથી કરીને આપણો સમાજ સુખી થાય. તો એનું નામ નેતાગીરી. તો આપણે સલામ મારીએ બેનને કે સાચી વાત છે અને એ કરવું જોઈએ. જો જે રીતે બેન કે છે એ રીતે આખું ગોંડલ જો ખોફમાં જીવતું હોય તો એને આ કરવું જોઈએ. બલકે ગોંડલની બજારોમાં તમે જાઓ, આ રાજકોટ કરતા ભાવ ગોંડલમાં વધુ તો છે જ. અમુક અમુક વિસ્તારોમાં રમેશ ધડુક જ્યાં રહે છે સાંસદ, એ વિસ્તારનો ભાવ તમે પૂછી લો તો ખ્યાલ આવે. હકીકતે બજાર ભાવ તો છે. હવે એ કોને કારણે છે શું છે, પછી બાયફર્કેશન કરો તમે તમારાને. તમે ડ્રોન સિસ્ટમ થી જુઓ તો ગોંડલમાં ખોફ હોય તો સન્નાટો ન હોય. ખોફનું ગુજરાતી શું છે? રાતમાં શું છે? આને આ દિવસ છે અત્યારે બજારમાં કેવા કલબલિયા વાગે છે, ટેસડા કરે છે, એનો જ વિસ્તાર છે, એનો વાત છે. રાત હોય તો શું થાય? સન્નાટો નથી છવાઈ જતો. એમ ગોંડલમાં ભયભીત વાતાવરણ હોય તો લોકો, અને હવે શું કામ માની લો કોઈ ભયભીત હોય તો શું કામ રે? કેટલાક લોકો તો પલાયનની વાતો ન આવે, એને બદલે રાજકોટ થી કેટલાય લોકો ગોંડલમાં આવે, મકાનો લે છે, ટેસડા કરે, સમજી લ્યો. તો જેને ખોફ લાગવો જોઈએ, ઓલા કે ને દાગ અચ્છે હે,
એમ જેને લાગવો જોઈએ એના માટે તો આ બરોબર જ છે, ખોફ હોના બી ચાહીએ. અને આ બંને ભાઈ અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા કે જયરાજસિંહ ટેમુભા જાડેજા કાલ ઉઠીને ધોતિયું પહેરીને કંઠી ગળામાં તુલસીની માળા પહેરીને રઘુપતિ રાઘવ કરતા કરતા ગોંડલની બજારમાં નીકળે, તમે શું માનો એને સમાજ જીવવા દે? એ બધું ભગવાનની પણ હા, જી એટલે દરેકે પોતાની સિંહે એને ડણક રાખવી પડે. ભાઈ આપણો જે સર્પ હોય એને ફૂફાડા રાખવા પડે. એ બધું છે ને છે. એનો ઉકેલ આ નથી. તમે જે અત્યારે જીગીસાબેન કે ઈ રાજુભાઈ સખ્યા કે તો નિખિલભાઈ દોંગાની જેમ તમારે છામી છાતીએ લડવું જોઈએ. નિખિલ દોંગા ભલે એની સામે અપરાધો, અનેક પ્રકારના અપરાધો દર્જ છે, એટલે એની મહિમા મંડન નથી કરતો, પણ કમસે કમ એ લડે તો છે, બિલકુલ મેદાનમાં રહીને જ લડે છે, ગોંડલમાં જ રહેવું છે ને હાહાકાર મચાવે છે. બોલો, તો કમસે કમ એ રીતે તો તમે કરો. એનું નામ છે યુદ્ધ એ જ કલ્યાણ, એના મંડળનું નામ છે, બરાબર? તો ન્યાની ન્યા રહેવું અને લડીને બે ધડક આવું છીછરા પડવું નહીં. જેમ ભાઈ બંને ગજેરા કે કોઈ બોલે છે, માનજો તમે એમ જો ઇન્સ્ટાગ્રામમાં રીલ મૂકવી હેલી વાત છે ને ગોંડલની બજારમાં રહીને બોલવું હેલી વાત, ઈ જુદી વાત છે. તો તમારી સામે ત્રેવડ છે તો આ તો ઠીક છે, તમને લાઈક મળે, શેર કરો, લાઈક કરો, ફલાણું કરો. એટલે ભાઈ લાઈક શેર તો તમારી જાણ કે ક્રિકેટના મેદાનમાં તમે જાજો, સિક્સ ફટકારે ને કોઈ બેટ્સમેન, તાળીઓની બોછારથી આખું સ્ટેડિયમ ગુંજી ઉઠે. વિકેટ પડે, તાળીઓની ઓછારથી આખું જે સ્ટેડિયમ ગુંજી. તો તમને ખબર દર્શકો કયા પક્ષમાં છે? દર્શકો એટલે કે ઓડિયન્સ કે સમાજ એ કામયાબી હોય ને ત્યાં સુધી એની સાથે હોય. આ જીમ્મીભાઈ જે આપણે સોરી બંને ગજેરા છે, અત્યારે બધા લાઈક શેર બહુ કરે, વાહ ભાઈ વાહ, ધન્ય હો, તમે બધાને કહી દીધું. એને કાલ જો કઈ માઠી થાય એની તો ઈ જ પાછા લાઈક હું કરે, બહુ થઈ ગયો હતો, આ ઈ જ લાગનો હતો. આ દુનિયા છે. આજે બેને કે છે જીગીસાબેન મને તમે ફરિયાદ આપો, હું તમે મને બતાવો બ્લુ પ્રિન્ટ, તમે શું કરી લેશો મને કયો, બતાવો તો આગળ સમાજ આવે કે ભાઈ આ મારી ઓફિસ છે, ગોંડલના ફલાણા વિસ્તારમાં મારી ઓફિસ છે, મારી પાસે 50 બાઉન્સર છે કે 500 પોલીસ છે કે સરકારનું તંત્ર છે, આ પ્રકારની વ્યવસ્થા છે, તમને કોઈ ચૂકે ચા કરે મને ફટ કેજો. કરો તો સમાજ કે તમારે બોલીને વયું જવું છે. વાદળની વરસી રે સરોવર સલી વેળ્યા, એક દિવસમાં બોલીને વયા જવું ક્યાંથી મેળ પડે? અમારા જેને રહેવું છે રોજે રોજ, એને એમ થાય ને અજાણ્યા મિત્ર કરતા જાણીતો શત્રુ વધુ સારો, સમજો. એટલે ગોંડલની આખી જે આપણે જયંતભાઈ શરૂઆત એ કરી છે કે ગોંડલની આખી જે ફિલ્મ છે, આ તમને કહું જીવંત લાઈવ ફિલ્મ કહું, શોલે ફિલ્મ જેવું છે, ગમે ત્યારે ઉતારો એ હિટ જ જાય. કારણ કે એમાં બધું જ ભેગું છે. ક્રાઇમ છે ને આપણો સૌરાષ્ટ્રનો ઇલાકો અમારો એવો છે, સૌથી વધુ ક્રાઇમ વંચાય. કુથલી અને ક્રાઇમ આ બે છે ને બહુ અત્યંત પ્રસિદ્ધ, જેને કહે ને એવા બધા વિષય છે. તમને અત્યારે આગળ તમે મને કહો ને કે સાહેબ હનુમાન ચાલીસા જે કહેવાય છે એ હનુમાનજી અત્યારે પ્રસ્તુત ગણાય કે કેમ? હું અડધી કલાક એના ઉપર બોલું, હરામ બરોબર આપણું કોઈ સાંભળે તો મૂકી દે, બીજી ઠેકાણે વયા જાય. કોઈને હારા બારામાં રસ નથી. ડખો કઈ કોકની કુથલી થાય, કોકનો ડખો થાય, ભલેની બાદે. હવે અત્યારે ધારો કે જીગી સાહેબ બોલી જાય, કાલ જયરાસિંહ બાપુના ગ્રુપમાંથી કે મહિપતસિંહ બાપુના ગ્રુપ, આપણે અનિરુદ્ધસિંહ બાપુના ગ્રુપમાંથી કોઈ જીગી સાહેબની ઉપર કાંઈ પણ હુમલો કરે, શાબ્દિક થી માંડીને કોઈ પણ પ્રકારે, તો આમાંથી કોઈ ભેગું થઈને એમ ના કે જગી સાહેબ હું ઉભો છું, પેલો ઘા મને કરજો પછી જીગે, એવું કોઈ ભોજ્યોભાઈ કરવાનું નથી. એને બધાને ખબર હોય એટલે હંધાય છે ને ઓનલાઈન વર્ચ્યુઅલી બધા આ લોકો પોતાની જાતને નેતા સ્થાપિત કરે છે. એટલે આ બધા તિકડમબાજી જે છે એનો કોઈ અર્થ નથી. ગોંડલમાં જે સ્થિતિ છે તે છે. તમારે જો એને નિવારણ કરવું હોય, એટલે કે જે લોકો ગોંડલમાં શાંતિ સ્થાપન ઈ માને છે કે અશાંતિ હોય, એટલે કહું છું જો સ્થાપવી હોય તો એક જ સીધી વાત છે કે રાજકીય ઓથ વગર કોઈનું આટલું દબદબો ચાલે નહીં. અને રાજકીય ઓથમાં તમારા જ આથા છે. તમે એક આપણે બહુ જાણીતી વાત તો કરીએ છીએ કે ઝાડની ડાળ કપાઈ ગઈ એટલે ઘણા લોકોએ કીધું આપણે કુહાડીનો વિરોધ કરો, લોખંડનો વિરોધ કરો, લોખંડનો વિરોધ કરો. એક વૃદ્ધ ઝાડવું હતું, એને કીધું કે ઈ કુહાડીનો વાંક નથી, હાથા આપણે બેના તૈયા આપણે કપાણા ને. કુવાડી જે પોતે કુવાડી છે લોખંડની, એનાથી મારો તો કઈ ડાળ ન કપાય, પણ જે હાથો લાંબો બની ગયો એને કારણે પ્રહારની ક્ષમતા વધી ગઈ. હાથો શેનો છે? લાકડાનો. લાકડા એટલે આપણા, એટલે વૃક્ષે કીધું કે આપણા જ આપણા હાથા બન્યા એટલે નાની એવી કુહાડી આખી આપણી ડાળને કાપી નાખે છે. તો ગોંડલમાં પણ તમે જે કઈ કયો તે બંને બાજુ રીબડા અને ગોંડલ વાસ્તવ જુદી છે જયંતભાઈ. એ કોઈને સહન નથી થતું. આપણે બોલીએ ત્યારે પણ લોકો એમ કે તમે તો આનાથી કા ફાટી પડ્યા અને કા તમને ક્યાંક પૈસા દઈ દીધા. વાસ્તવિકતા જુદી છે. ગોંડલમાં એવો કોઈ ખોફ કે એવી કોઈ વાત નથી જેવું આ લોકો કે છે ખરો, પણ હું કઉ છું એવો છે. જૈસે કો તૈસા.
હમ. જે છે કોતેસા 100% છે, પણ ત્યાંથી નીકળ્યા એટલે એમ હાલો હવે બાપુનો માણસ લાવે પૈસા એટલે કાઢ લે, એવી વાત નથી. ચંબલના ડાકુ જેવી એવું નથી. બલકે બંને બાજુ રાજદીપસિંહ છે, ભાઈ અનિરુદ્ધસિંહના દીકરા રાજદીપસિંહ, રાઈટ, યુવાન, આની જેમ જ છે, ગણેશની જેમ જ બે છોકરા, બે બિલકુલ તમારી જાણકાર. રાજદીપસિંહનો દાન ધર્મ કરવાનો ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ છે. બોલો, દાન કરવાનું. હવે પછી હું જયારે બોલું ત્યારે સમાજ શું કે ભેગા કેમ કરાય? અરે ભાઈ સાહેબ, બહુ કરી ભેગા તો કર્યા, દાઉદે ભેગા કર્યા, દીધા પાવલું કોઈને? ઈ છોડો યાર, બે વાત ભેગી ન થાય. રાજદીપસિંહની ઉપર તો પોતે એક તો કોઈ કેસ નથી, નંબર 1. એના ફાધરની ઉપર જે કેસ કબાડા હોય તે. રાજદીપસિંહ તો યંગ છે, હજી છોકરો છે, ફ્રેશ છે. હવે એને દાન ધર્મ કરવામાં અને સમાજ સેવા કરવાનો ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ છે. બોલો, વાત પૂરી. રહી વાત ગણેશથી માંડીને ભાઈ જયરાજસિંહ બાપુની, તો દરબાર ભરાય છે, મૂર્ખ છે. અમથા જો એનો ખોફ હોય તો ત્યાં જાય કોણ? પણ એમને કઈ વ્યસનથી છે કે હારા? એને બદલે રોજ 500 મણા આવે તો આવે ક્યારે? આશા લઈને ક્યાંક આવતા હશે ને, તો એનામાં ક્યાંક ભાળતા હશે ને કે આ બાપુ આપણને ન્યાય અપાવશે, એમ તો હશે ને. અને એ કવરેજ કરવાની છૂટ છે. હું તો કહું જયરાજસિંહના દરબારનું કવરેજ કરવું જોઈએ કોઈ લાઈવ, સ્ટ્રિંગ ઓપરેશનની જેમ. બાપુની ભલે રજા લેવી પડે, કે મને ખબર પડે ત્યાં કેટલા 18 વર્ષના લોકો આવે ને કેવી કેવી ફરિયાદ કરે, કઈ રીતેનું નિવારણ થાય છે. અદાલતમાં તારીખ પે તારીખ હોતી હોય, તારીખ પે તારીખ ન હોય, અહીં ફેસલો થાય સીધો, ઓન ધ સ્પોટ. જગદીશભાઈ, એક છેલ્લો સવાલ છે મારો કે તમે ગોંડલના રાજકારણને નજીકથી સમજો છો, જોયું છે, તમારા સંપર્કમાં અનેક પાટીદાર આગેવાનો હશે, ધારાસભ્ય હશે, જેમની જોડે વાત થતી હશે. તો વિનુ સિંગાળાને ન્યાય નથી મળ્યો, જીગીસા પટેલ એમ કહે છે, તો શું પાટીદાર, જે સમગ્ર પાટીદાર સૌરાષ્ટ્રના પાટીદારો છે અને ગોંડલના પાટીદારો છે, એમણે એવું માને છે ખરી કે વિનુ સિંગાળાને ન્યાય નથી મળ્યો? ન્યાય મળે તો આ પાટીદારોનું અડધાનું રાજકારણ ખતમ થઈ જાય. આ નથી મળ્યો એમાં જીવે છે ભાઈ. ન્યાય નથી મળ્યો એટલે શું થયું? એની જે કઈ ગુનાથી માંડીને જે કઈ કેસ કબાડા થયા, એના આરોપીની સામે જે કઈ કરવા કાનૂની પહેલીઓ હતી, બધું એ બધું તો થયું જ છે. એમાં અદાલતની સામે તો તમે કઈ કહી શકો એમ નથી. મેં તમને કીધું ને આગળ કે આ રાજાવાડીનો કેસ છે, બધા નિર્દોષ છૂટી ગયા, લ્યો, એટલે અન્યાય થયો કહેવાય. તમે પુરવાર ના કરી શકા, બેમાંથી એક. તો પાટીદાર સમાજે વિનુ સિંગાળાને ન્યાય અપાવવો હોય તો પાટીદાર સમાજ કઈ કમ છે ભલા માણસ? આગળ તમારી રામાયણમાંથી તમે સીતાજીને કાઢ લ્યો, મહાભારતમાંથી દ્રૌપદીને કાઢ લ્યો, વૃક્ષમાંથી પીપળો કાઢ લ્યો, પર્વતમાંથી હિમાલય કાઢ લ્યો, નદીમાંથી ગંગા કાઢ લ્યો, જેમ કાંઈ વધતું નથી એમ આખા ગુજરાત, એન્ટાયર ગુજરાતમાંથી પાટીદારના કાઢે તો લગભગ કઈ વધે નહીં. આટલા તાકાત વાળા ને બધી સક્ષમ, બધી રીતે સારી રીતે આવડત વાળા છે. તો ભેગા થાવ ને કરો કેસ. ક્યાં નથી ભલામણ? તમે અહીંયા ન્યાય નથી, સુપ્રીમમાં જાઓ, થાય જ છે ને. અદાલત રાખો, રામ જેઠમલાણી જેવા કેસ રાખો, વકીલ રાખો, ખાના સમજી લ્યો. શું કામ ન મળે? તમે પુરવાર કરવામાં નિષ્ફળ જાઓ, તમે કોઈ શું કરે? અદાલત કઈ લાગણીના આધારે તો હાલે નહીં, ત્યાં તો દસ્તાવેજી પુરાવા જોઈએ. તો તમે તમારો કેસ લૂલો લડનારો માણસ થયો એનો તેમ થયો. આ તો લોકશાહી છે ને. તમારી લાગણી કે તમારી ભાવના કે તમારી કટ્ટરતા એના આધારે ન ચાલે. આપણે હિન્દુસ્તાન છે તો આપણે આપણા રામની મંદિર, પોતાનું મકાન બનો, 500 વર્ષની રાહ જોવી પડીને ડુંગરામાં એમને બેઠા રહ્યા રાફડા ઉપર. આપણો દેશ છે, હું કામ લોકશાહી છે. તો જેટલા પણ પાટીદાર નેતાઓ છે, આ બેન જવા દો, જીગીસા બેન તો ઠીક 2-3 પક્ષમાંથી અલગ અલગ કરીને આવ્યા, ખાલી પાટીદાર હોવાનું કહી દે છે. પણ જેટલા પણ ધારાસભ્યો પણ છે, બીજા બધા જેમ લોકો જેટલા છે, એ આવા રીલ્સ બનાવ્યા કરે ને પ્રેસ કોન્ફરન્સ કર્યા કરે ને એવું કરીને ખાલી એક આ સોશિયલ મીડિયામાં ચમકા કરે, એના કરતા તમે લોકો સોશિયલ મીડિયાને બદલે તમારું જે સોશિયલ આખું સ્ટ્રક્ચર છે, જેમ કે ખોડલધામ સૌથી પ્રતિષ્ઠિત સંસ્થા છે પાટીદાર સમાજની, એના નેજા તળે તમે મિટિંગ બોલાવો અને તમામ પાટીદાર ધારાસભ્યોને કહો કે ભાઈ આપણા સમાજને આટલી રીતે અન્યાય થયો છે, ન્યાય નથી મળ્યો વિનુ સિંગાળાથી માંડીને બધાયનો. તમે વિનુ સિંગાળા એક જ શું કામ, હું તમને એમ કહું, જયંતિ વાડોદરિયાની હત્યા થઈ, નિલેશ રૈયાણીની હત્યા થઈ, ગોવિંદભાઈ દેસાઈ ઉપર હુમલો થયો તો, પોપટ લાખા સોરઠિયાની હત્યા થઈ, વિનુ સિંગાળા શું કામ? તો આ બીજા બધા પાટીદાર તો છે કે નહીં? તમે જુઓ આમાં કેસ કઈ, આમાં છે ને બુદ્ધિપૂર્વક. કેશુભાઈ પનોતા પુત્ર, તમે એના છોકરાને કોઈ ખબર કાઢ્યા? હાલો, કેશુભાઈ ગુજરી ગયા, મહાન માણસ હતા, બધું હતું, ઓકે, એને જે મળવું માન સન્માન મળ્યું. હવે એનો છોકરો જીવે છે. તમને જો કેશુભાઈ ઉપર આટલી બધી લાગણી છે તો એના છોકરાનું કાંઈ તમે કઈ કર્યું નથી એટલું બધું? સાહેબ, આમાં તો જે
પાણીએ ચોખા ચડે એ પાણીએ ચડાવવા વાળા લોકો છે આમાં, એટલે તો કોઈ એને ટેકો નથી મળતો. તમારે સામેથી માગવા જવું પડે, હે મને ફરિયાદ મોકલો, હે મને ફરિયાદ મોકલો, હું તમારી આમાં લડવા તૈયાર છું. એ ક્યારે કેવું પડે? તમે જો કાંઈક હો તો જિંદગી કોઈ એક પુષ્પએ, કોઈ ફૂલાએ, કોઈ ફૂલડાએ કોઈ દી ભમરાની ટપાલ લખી, ભાઈ મારામાં રસ છે પધારો, મારામાં બહુ સારો રસ છે પધારો. ભમરા ગમે ત્યાંથી આવે છે ને ખબર પડે આમાં છે. અગરબત્તી કોઈ દિવસ પ્રગટાવ્યા પછી કે છે કે સુગંધિત છે, કેમ છે બાકી મારી સોગંદ કેમ છે સૌરભ? તમારે મારે ઉકરડા ઉપર અગરબત્તી કેવું પડે કે આ કઈ ફ્લેવર છે, કોને અગરબત્તી સળગાવી, બહુ સરસ છે. તો તમે જો ન્યાય અપાવી શકે એવી ક્ષમતા વાળા હોય તો તમારી જે કીડીના ટોળાની જેમ ફરિયાદી તૂટી ન પડે. તમારે નગરી નગરી દ્વારે દ્વારે ઢુંઢેરે સાવરિયા તમારે ફરિયાદી ગોતવા શેનું જવું પડે? અને જે વસ્તુ તમે એટલે કે રેશમાબેન જેવા બધા લોકો જે કઈ કે છે પાટીદારો વિશે, કોણ નથી જાણતું સાહેબ? કોને ખબર છે? તમે નવીન તો કઈ કીધું નથી. તમે આવા થોથા બતાવ્યા પ્રેસ કોન્ફરન્સમાં, મારી પાસે બધાના કચ્ચા ચીઠા, તો એને હું સંભારો કરવો? ઠોકી ગયો ને કેસ કબાડે. તમે તો હોશિયાર માણસ છો, ભણેલા ગણા છો, ઠપકારો પાછો એટલે હંગાની ઠાહી ગયો એટલે વાત પૂરી થાય. આ તો બધી પોતાનું કદ વધારવાની વાતો છે. આવું બધું થાય તો જે કોઈ પક્ષ હોય સામે પ્રતિપક્ષ, ઈ જો કઈ ડીલ કરે તો ડીલ, નહીં તો કઈ નહીં. આ બેન બહુ મોટા છે તો સાબિત થયું તો એ વધારે ફાકા ફોદારી કરતા ફરીએ. આમ સમાજને ન્યાય મળે નહીં સાહેબ, એમ ન્યાય ન મળે. તેલના ડબ્બા ખખડાવે વિરોધ પક્ષ, તેલના ભાવ ઘટી જાય, ડબ્બા ખખડાવે, ફોટો આવે એનો છાપામાં, ઈ નેતા થઈ જાય. જગદીશભાઈ આથી નેતા, હું કામ ડખો કર્યો એટલે તેલનો ભાવ ન ઘટે, એ તો ઈનો ઈ જ રહે. તો પ્રજાએ સમજવું જોઈએ ભાઈ, તું ડબ્બા ખખડાવીને નેતા થઈ જા અને કાલે વાર તારી બધી ફાઇલો મંડે પાસ થવા કે પોલીસ તને ઓળખવા માંડે તો આંદોલન છે નતું? તેલના ભાવ ઘટાડવાનું કે તારી વેલ્યુ વધારવાનું? ઈ હવે જનતાએ સમજવું જોઈએ. જે લોકો આવી રીતે પોતાના સમાજના નામે ચરી ખાવા અથવા તો સમાજના નામે રાજકારણ કરવા નીકળે છે એને કેવું જોઈએ કે હો વાત, તમે ગેરંટી આપો શું કરી શકશો મને તમે કહો. અને તમારી પાસે જ આવા ચિઠ્ઠા તમે આગળ પ્રેસ કોન્ફરન્સમાં રજૂ કર્યા તો બેન એક કામ કરો ને, હવે તમે જાણો છો ગોંડલમાં કોનો ખોફ છે તો તમે જાણો જ છો. કઈ તમે વાત કરીને આજે અમને ખબર પડી એવું તો છે નહીં. આખું સૌરાષ્ટ્ર, આખું ગુજરાત જાણે છે. અને જો તમને એટલી બધી ખબર હોય જિગીસાબેન, તો ભારતીય જનતા પાર્ટીને ખબર ન હોય? ટિકિટ કોણ આપે છે? હું તમે આપીએ છીએ તો એને ખબર ન હોય? ખબર ન હોતી સરકારને લાયક છે કહેવાને? તો એ ટિકિટ ક્યારે આપતા હોય? ટિકિટ તો છોડો, તો મત આપે છે બધી પ્રજા મૂર્ખ છે? તો તમને ન જીતાડી દે? તમારે ત્રણ ત્રણ પક્ષ શું કામ ઠેકવા પડે આડાવડા જે કારણોસર હોય તે? તો તમને જ ન જીતાડી. જયારે તમારામાં જ આશાનો સંચાર લોકો જોતા હોય તો તમને જ લોકો ચૂંટી ન, તમારે સામે તમે જયારે આવવાના હો, ગોંડલમાં આવો કે રાજકોટ આવો કે ગમે ત્યાં જાઓ, કરોડો લોકો તૂટી ન પડે તમારી વાત, ધન્ય હો, પધારો પધારો, શું કામ? તમે આશાનું કિરણ છો. એને બદલે તમારે સોશિયલ મીડિયામાં આવીને ખોટે એક પ્રેસ કોન્ફરન્સ કરીને વયું જવું પડે અને છતાંય કોઈ કાળો કાગડો તમે કહેતો તો નથી કે આ મને ફરિયાદ મારી નિવારણ કરો. એટલે શું મતલબ? એટલે તમારે ફરિયાદ ઉઘરાવવા જવી પડે. ઈ જ સમથિંગ ઇઝ રોંગ. એટલે ખાલી વાતો કરે કાંઈ ન થાય. આપણો કોઈ બ્લેમ આક્ષેપ કાંઈ નથી, પણ આમ કોઈ સમાજ, આ તો છોડો પાટીદાર કે ક્ષત્રિય ને ફલાણી ગોંડલની વાત કરે છોડો, હું અમારા સમાજની વાત કરું, કોઈ ગમે એના સમાજની વાત કરે, એમ વાતુના વડા કરીએ કાંઈ થાય નહીં. ઓ વાતની એક વાત, તમારે કાંઈ ને કુછ પાને કે લીએ બહોત કુછ ગવાના પડતા હે. ખાડો કર્યા વગર ટેકરો ન થાય, કાંઈક કરવું પડે. તમે કેસ કરો, જિગીસાબેન ને કયો, તમે બધાની ઉપર કેસ કરો લાકડા જેવો, કોઈ છૂટવો જ ન જોઈએ કઈ. એટલે ઉપાધિ માટે તમારી દ્રષ્ટિએ જો એનો ખોફ હોય તો ન્યાયતંત્ર તો કઈ ખરીદાઈ નથી ગયું. હાલો સરકાર હજી આંખ વિચામણા કરે, બે ઘડી માની લ્યો. ન્યાયતંત્ર જેવી વ્યવસ્થા તો છે કે નહીં? બરાબર. ઠપકારો કપિલ સિબ્બલ જેવા તમારે જે તમે જેને ઓળખતા એવા વકીલ રાખો, ખાનખાના મનુ સિંઘવી જેવા ને, બરાબર, કે જે કઈ ખામી હવે લડી પછી ફટકારો કે અદાલત તો છે ને. પણ વાતું કરવાથી શું થાય? આ તો અમે મોટા બનીએ એમ ટૂંકમાં, અને પછી નીકળી જાય. હવે બેન ના ચારે કોર મંડે વાજા વગડવા, વાહ બેન વાહ, વાહ બેન વાહ. તો આનો શું મતલબ મને કયો? એટલે ગોંડલ એટલે હવે એમણે જે લોકોને મળ્યા છે ગઈકાલે, હવે એમણે આ મામલે બધી માહિતીઓ ભેગી કરી હશે કે કોઈ પીડિત એમને મળ્યા હશે, એને લઈને હવે એમણે કોર્ટમાં જશે કે નહીં, એ તો આપણે આગામી સમય સાથે માં ચર્ચા કરીશું એ મામલે. પરંતુ તમે નવજીવન ન્યૂઝ સાથે જોડાયા, ગોંડલના રાજકારણ અને ગોંડલના મુદ્દાને પ્રજા સમક્ષ અને નવજીવનના વ્યુઅર્સ સમક્ષ મૂક્યા, તે બદલ જગદીશ મહેતા તમારો ખૂબ ખૂબ આભાર. જી નમસ્કાર સર, નમસ્કાર. જી નમસ્કાર. તમે જે પ્રકારે જોયું કે ગોંડલ જે ચર્ચામાં આવ્યું હતું, ફરી એકવાર મુદ્દો હતો
જે જિગીસા પટેલ મહિલા પાટીદાર અગ્રણી છે તેમના દ્વારા એક સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી હતી અને એ પોસ્ટમાં સ્વર્ગસ્થ વિનુભાઈ સિંગાળાની જન્મજયંતિ દિવસે પ્રતિશોધ દિવસ ઉજવવાની વાત કરવામાં આવી હતી અને ત્યારબાદ ગોંડલમાં પત્રકાર પરિષદ કરવામાં આવી અને ફરીવાર જયરાજસિંહ જાડેજા જે ગોંડલના પૂર્વ ધારાસભ્ય છે તેની સામે આક્ષેપો પણ કરવામાં આવ્યા. હવે તેમને જે પીડિતોને મળ્યા છે તેને લઈને તેમણે શું ન્યાયિક પ્રક્રિયા આગળ કરશે તે તમામ બાબતો સાથે ફરી મળીશું. અત્યારે નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા